બહુ સરસ રીતે ઋષિઓએ આમ પૃથક્કરણ કરીને આપણને આમ ગળે ઘૂંટડો ઉતરી જાય એવી રીતે સમજાવ્યું છે. તો ભગવાન જ્યારે ગોકુળમાં આવ્યા ત્યારે ઉત્સવ થયો. નંદબાવા કંસને એનો વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા ગયા. તમારે હુઈ પણ નથી જવું પડતું. વાલા ભૂખ લાગે તો ખાઈ લેવું પડે, થાકો એટલે કોરો ખાવો પડે, ઊંઘ આવે એટલે સૂઈ જવું પડે, સૂઈ જાવ એટલે સપનાય આવે. આ બધી સૂક્ષ્મ જગતની વાતો છે. સપનામાં તમને જે શેર દેખાય, સપનામાં તમે ઘણીવાર પોતે તમે ઉડતા હોય, બોલો ન હોય એવું બધું દેખાય સપના. એ આખી મનના તરંગોની દુનિયા છે, સૂક્ષ્મ જગત. મથુરા એ સૂક્ષ્મ શરીર. નંદબાવા મથુરા ગયા અને અહીંયા કંસની મોકલેલી પૂતના ગોકુળમાં પહોંચી. કંસૈન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુંશ ચચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિશુ. એને ખબર પડી કે નંદજીને ત્યાં લાલો થયો છે. એ ખોટી ખોટી માં બની દૂધ પાવા નહીં, ઝેર પાઈને મારવા આવી છે. ગોવાળિયાઓ હતા દરવાજે દરવાજે. ગોકુળમાં પ્રવેશવાના જેટલા દ્વાર હતા એ દરેક દ્વાર ઉપર ગોવાળિયાઓ ચોકી પહેરો કરવા માટે નંદબાવાએ મૂક્યા હતા, ડ્યુટી આપી હતી. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતા. આ ઇન્દ્રિયો છે ને દરવાજા છે, આંખ્યું દરવાજા છે, નાક દરવાજો છે, મોઢું દરવાજો છે, કાન ઇન્દ્રિય દ્વાર ઝરોખા નાના. એમાંથી પ્રવેશ થાય છે આ શહેરમાં, આ ગોકુલમાં. અને એ ઇન્દ્રિયોના જે દેવો છે એ જ ગોવાળિયાઓ, દેવતાઓ ગોવાળ બનીને આવ્યા છે. धरी ग्वालन को रूप सब ही मिल मंगल गायो है. वो सब ग्वालन का रूप धर के आए. आंखना देव आंख में बैठा आ दरवाजे. कौन? सूर्य नारायण. कानना देव कान में बैठा है आ दरवाजे. कौन? दिशा देवता. त्वचाना देव त्वचा में बैठा. कौन? वायु देवता. जिह्वाना देव जिह्वा में बैठा. कौन? के वरुण देवता. नासिकाना देव नासिका में बैठा है. कौन? तो के अश्विनी कुमार. પણ એ દેવતાઓએ જ્યારે પૂતનાને જોઈ તો પૂતના એવી બની ઠનીને આવી હતી જાણે બીજી લક્ષ્મી હોય. કોઈ હારા ઘરનું બાઈ માણસ લાગે. આમ પણ સ્ત્રી દાક્ષિણ્યની ભાવના હોય ને. યસ મેડમ, વોટ વી કેન ડુ ફોર યુ. બહુ મોટા શહેરના જ્વેલરીનો શોરૂમ હોય મોટો, અને ત્યાં કોઈ ગાડી સુખી ઘરની શેઠાણીની ઊભી રહે અને શોફર ડ્રાઈવર ઉતરે, દરવાજો ખોલે અને કાળા ચશ્મા પહેરાવેલા મેડમ ઊંચી હીલવાળા સેન્ડલ અને આમ પર્સ સંભાળીને બહાર આવે. અને જેવા પેલા શોરૂમમાં જાય ને તો શોરૂમમાં ન્યા પાછો એક ડ્રેસમાં માથે આમ સાફો વાફો ને એવા આમ લુગડા હોય, એના દ્વારપાળ જમાવટવાળો હોય. તો એ આમ સલામ મારે, દરવાજો ખોલે. વેલકમ મેડમ, વેલકમ. આમ આમ કરીને પાછું વેલકમ. દરવાજો ખોલી દે કે આ કોઈ મોટું ઘરાક આવ્યું એમ. આ ગોવાળિયાઓએ પધારો. બહારની પર્સનાલિટીમાં ઘણીવાર માણસ એવા અંજાઈ જાય. પર્સનાલિટીમાં અને કેરેક્ટરમાં ફેર છે. બહારથી તમે કેવા દેખાવ એ તમારી પર્સનાલિટી, પણ અંદર તમે કેવા છો અંદરથી એ તમારું કેરેક્ટર, એ તમારું ચરિત્ર છે. તો બહારના પર્સનાલિટીથી એવા અંજાઈ જાય ઘણીવાર. ગઈ પૂતના નંદબાવાને ત્યાં યશોદા મૈયાની પાસે. અરે માં, તમારે ત્યાં લાલો થયો, વધાય વધાય વધાય. જશોદા મૈયાએ જોયું કે ઓહો, કોઈક મોટા ઘરનું માણસ આવ્યું છે, હરખ કરવા આવી છે. આંગણે આવી મહેમાન
ઓળખીએ કે ન ઓળખીએ, અતિથિ, જેની આવવાની કોઈ તિથિ નક્કી નહીં, ઈ અતિથિ ગમે ત્યારે આવે. બેન તમે બેસો. લાલાએ જોયું કે માએ આને બેન કીધી એટલે આપણે માસી. બેન તમે બેસો, હું તમને પાણી પાઉં, તમારું મોઢું મીઠું કરાવું. અરે માં વધાવ્યા તો વધાવ્યા ઠાકોરજીને. બેસો બેસો. આસન આપ્યું, બેહાડી. આ પૂતના અવિદ્યા છે. ભાગવતના આચાર્યો કહે છે પૂતના અવિદ્યાનું રૂપ છે. અવિદ્યા પૂતના સ્મૃતા. સૌથી પહેલા વહેલા અવિદ્યા અંદર પ્રવેશ કરે ગોકુલમાં. અવિદ્યાનું બાહ્ય રૂપ બહુ સુંદર છે, ભીતરથી એ રાક્ષસી છે. એ જે પ્રગટ થયેલો આનંદ છે બ્રહ્માનંદ, એ વિષયોનું વિષ પીવડાવીને બ્રહ્માનંદને સમાપ્ત કરવા આવે છે અવિદ્યારૂપી પૂતના. આમ દેખાય અબલા પણ એવી પ્રબલા છે કે પૂતાન પવિત્રાન અપી નયતી. જે પોતાની જાતને પવિત્ર માને છે, માળા કરનારા, ભજન કરનારા, વ્રત ઇત્યાદિ કરનારા, પોતાની જાતને ભક્ત વૈષ્ણવ સાધુ સંત એવું આપણે માનનારા, વિદ્વાન અમે, જ્ઞાની અમે, ભાગવતના વક્તા એવું માનનારા, પણ એવા પવિત્ર લોકોને તે જે ખેંચીને લઈ જાય એવી જબરી, એનું નામ પૂતના. એટલે પૂતાન પવિત્રાન અપી નયતી. અવિદ્યા એક તો બાહ્ય રૂપ એનું સુંદર, બીજું ભલે હોય અબળા પણ હકીકતમાં એ પ્રબલા છે. જશોદામાં ભોળા. પૂતનાએ કહ્યું, માં જોઉં તમારો લાલો થોડો મારા ખોળામાં આપો રમાડવા. એવો વાલો લાગે છે, નનકુડો લાલો. ગઈકાલ આપણો લાલો કેટલો સુંદર. અત્યારે તો આમ જ્યારે જ્યારે જોઈને પડદા ઉપર માખણ ખાતો હોય ને એ એટલા દેખાડો ઓહો એને જેટલી વાર જોઈએ એટલી વાર મજા આવે છે. બોલ બાલ કૃષ્ણલાલ કી જય હો જય. વાહ, ગઈકાલે તમે લોકોએ જે તૈયારી કરી હતી, ઓહો બહુ સરસ. જલસી પડી ગઈ બચાભાઈ. આવા શબ્દ પ્રયોગો આપણે કાઢીએ. જલસી પડી ગઈ. આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. જે રીતે સ્ટેજને પણ શણગાર્યું હતું, જે રીતે તૈયારી કરી હતી, બહુ સરસ. તો કોને રમાડવાનું મન ન થાય? હવે જો પરાણે નાખ્યો ટોપલામાં પછી કેવો રોવે, એ બિચારા આમ બોલીને પણ આઈ એમ નોટ કમ્ફર્ટેબલ એવું કહેવાની એની કોશિશ હોય છે. પણ આપણે પાછા પીડ્યો રેન થોડી વાર, આ 5-10 મિનિટની જ વાત છે, પછી કાઢશું બારો. અને ખરેખર પછી બારો કાઢીને જેવો ખોળામાં બેહાડ્યો ને મેં, એટલે અમારી સામે ટુકુર જોયા કરે, બે હાથમાં રમકડા. ને પછી હું થોડો હસ્યો એટલે થોડો ભાઈ રિલેક્સ પણ થયા, એક સ્માઇલ પણ આપી. એક ડોશીએ એક સંતની પાસે જઈને કહ્યું, મહારાજ મારું મન ભગવાનમાં લાગતું નથી. હું માળા તો કરું, તમે મને માળા આપી, હું જપ કરું છું, માળા કરું, પણ મારું મન ભગવાનમાં ચોંટતું નથી. કે કેમ ચોંટતું નથી? મળી મારું મન છે ને બહુ ફર્યા કરે બાપુ, ભટક્યા કરે સંસારમાં. કે હેમાં વધારે તમારો જીવ, તમારું મન? તો કે આ મારા આવડો છોકરાનો છોકરો છે ને, એ મને વાલો બહુ છે, જીવ જેવો વાલો છે. તમારું મન એમાં જ રહે છે. હું આમ માળા કરું, ભગવાનને જોવાની કોશિશ કરું, પણ આમ ભગવાનનું ધ્યાન નથી થતું. મન એ જ યાદ આવ્યા કરે બાપુ, એમાં જ મન ચોટેલું છે. એટલે બાપુએ કહ્યું કે મળી તો બહુ સારું,
એ તારા છોકરાનો છોકરો છે ને એ જ બાલકૃષ્ણ છે, એમાં તું મનને લગા, એ ભાવથી તું એને જો, એ ભાવથી એને રમાડ તો એ ભક્તિ જ છે. આ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે, આવો ભાવ રાખ. વાત ખાલી આટલી જ છે. યશોદા મૈયાએ બાલકૃષ્ણ પૂતનાને સોંપ્યા. માં ગયા ઘરમાં. પૂતનાએ જોયું બીજું કોઈ નથી. એણે ઝેર ચોપડીને આવી હતી પોતાના થન ઉપર. ભગવાન કે મુખ में दे दिया. तस्मिन् स्तनं दुर्जर मुर्य घोरांकमादाय शिशोर्ददावथ गाढ़ं कराभ्यां भगवान प्रपीड्य तत् प्राणैः समं रोष समन्वितो पिबत्. तस्मिन् स्तनं दुर्जर वीर्य मुल्बणं घोरांकमादाय शिशोर्ददावथ. भगवान पूछ पूछ करके पीना अब शुरू करते हैं. તમે ભાગવતના વિદ્વાનોએ કેટલી કૃપા કરી તો જુઓ આચાર્યોએ. એ કે ઈ સમયે ભોળાનાથ આવ્યા. રૂકો 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 રૂકો, ઝહેર હૈ. અને ભોળોનાથ કે ઝહેર પીને કા અભ્યાસ મુझे है. અને એટલા માટે તત્પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પિબત, આવું લખ્યું છે. रोष समन्वित अपिबत. रोष समन्वित होकर के उन्होंने पूतना के थन को पिया. सीधा साधा अर्थ यह है, એટલે કે રીહની હારે ભગવાને પૂતનાનું સ્તનપાન કર્યું, આવો અર્થ થાય. પણ આચાર્યોએ એનું રહસ્ય સમજાયું કે રોષના દેવતા છે રુદ્ર. એટલે રોષ સમન્વિત એટલે રુદ્ર સમન્વિતા. ભગવાને શંકર ભોળાનાથને હારે રાખીને, કારણ કે ભોળોનાથ બરાબર ટાણે પહોંચી ગયા. રૂકો 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 રૂકો, ઝહેરે. આપણને ખીર બહુ ભાવતી હોય ને કોક ખીર લઈને આવે ને આપણે આમ ખાવા જાય, ત્યાં કોકને ખબર પડી ગયું એટલે આમ મારી દે હાથ ઉપર અને ખીરનો વાટકો પડી જાય. આમાં ઝેર છે. ખાઈ ગયા હોત તો ઉકલી ગયા હોત. આ તો સારું થયું હું ટાઈમસર પહોંચી ગયો. એ આમ જેમ ભોળાનાથને તો ભગવાન કૃષ્ણ માટે પ્રેમ છે, એટલે ભોળાનાથને સાથે લઈને ભગવાને એના સ્તનનું પાન કર્યું. તત્પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પિબત. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે, બાલકૃષ્ણ પ્રભુએ પૂતનાના પ્રાણને પીધા અને લીધા એના પ્રાણને હરી લીધા. અને ભોળાનાથે એ જે ઝેર ચોપડીને આવી હતી એને પીધું. જય સોમનાથ, નીલકંઠ મહાદેવ કી જય. બોલે મુझे અભ્યાસ હે લાવ. આવો પણ અર્થ ભાગવતના આચાર્યોએ કર્યો છે. સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવમર્મણી. मुंच माम चिल्लाने लगी, छोड़ 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 मुझे मुक्त कर. ये सुंदरी स्त्रीનું રૂપ લઈને આવી હતી. ભગવાને જ્યારે એના પ્રાણને આમ શોષ્યા, પેલું રૂપ છૂટી ગયું. નકલી હતું, ખોટું હતું, બનાવટી હતું, છૂટી ગયું. રાક્ષસીના રૂપમાં પ્રગટ થઈ ગઈ. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી. મુંચ મામ એટલે મુક્ત કર, મતલબ મને છોડી દે. પણ આચાર્યો એનો અર્થ કે ઈ પ્રાર્થના કરવા માંડી કે મુંચ મામ મતલબ મને મુક્ત કર આ 84 ના ચક્કરમાંથી, મને મુક્ત કર. અને ભગવાને ખરેખર એને મુક્ત કરી. પૂતનાનો મોક્ષ થયો છે. એટલા માટે ભાગવતકાર કહે છે કે જે વેર ભાવથી ભગવાનને ઝેર પાઈ અને મારવા આવેલી
એવી પૂતનાને પણ ભગવાને પોતાની મા યશોદાને આપે એવી ગતિ આપી. જેમ જશોદા માનું થન પીધું છે, સ્તનપાન કર્યું છે, એમ ગમે એમ તો આ ધાત્રી બનીને આવી હતી, ધવડાવવા આવી હતી, પોતાની મા યશોદાને આપે એવી સદગતિ ભગવાને પૂતનાને આપી. ધાત્રુચિતમ. આવો દયાળુ દુનિયામાં બીજો કોણ છે? ભગવાને પૂતનાનો મોક્ષ કર્યો. યશોદામાં બહાર આવ્યા, ચીસ નીકળી ગઈ, રાક્ષસી મરેલી પડેલી એની છાતી ઉપર બાલકૃષ્ણ જઈને તેડી લીધા. ગોપીઓ બધી ભેગી થઈ ગઈ, ગૌશાળામાં ગયા, ગાયોના પૂંછડા લાલાની ઉપર ફેરવ્યા. હે ગવત્રી માં, અમારા લાલાની રક્ષા કરો. ગોમય, છાણ અને ગોરજ, ગાયની ખરીની ધૂળ, એ બધાથી આમ લેપન કર્યું લાલા. આ તો ગોવાળિયા ને, એને આ બધું છી ન હોય, એ તો એમાં જ રમીને મોટા થાય. ગૌમૂત્ર, ગોમય, ગોરજ, અને પછી યમુનાના પવિત્ર જલથી લાલાના એક એક અંગોનો સ્પર્શ કરતા કવચનો પાઠ કર્યો.